મોટા સમાચાર. ચક્રવાત મોન્થાનું લાઈવ અપડેટ. આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક ગંભીર ચક્રવાતની તોફાની હલચલ વધારી. કાકીનાડા પોર્ટ પર ડેન્જર સિગ્નલ 7. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાતી તોફાન મોન્થા હવે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને આજે 28 ઓક્ટોબર સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર ત્રાટકવા માટે તૈયાર છે. હવામાન વિભાગ અનુસાર તે માચીપટ્ટમ અને કાલિંગપટ્ટમ વચ્ચે કાકીનાડા નજીકથી દરિયાકાંઠા કિનારો પાર કરશે. મુખ્ય મુદ્દાઓ અને ચેતવણી. પવનની ગતિ. ચક્રવાત મોન્થાના લેન્ડફોલ સમયે પવનની મહત્તમ ગતિ 900 થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે, જેના ઝાટકા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. પોર્ટ પર ખતરો. કાકીનાડા પોર્ટ ડેન્જર સિગ્નલ 7 જાહેર કર્યું, જે દર્શાવે છે કે ચક્રવાત પોર્ટલ પર અથવા તેની ખૂબ નજીકથી દરિયા કિનારો પાર કરી શકે છે, જેનાથી પોર્ટલના સંચાલન અને જહાજોને ગંભીર ખતરો છે. ભારે વરસાદની સંભાવના. ચક્રવાતની અસરને કારણે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં મંગળવાર સવારથી જ ભારે અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. 28 ઓક્ટોબરે શ્રીકાકુલમ, વિજયનગરમાં, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, ઈસ્ટ ગોદાવરી અને અન્ય ઘણા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યવ્યાપી એલર્ટ. આંધ્રપ્રદેશ સરકારે કાકીનાડા, કોનાસીમા, વેસ્ટ ગોદાવરી, એલુરુ અને ઈસ્ટ ગોદાવરી જિલ્લાઓમાં હાઈ એલર્ટ પર રાખ્યા છે. મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને જીવન અને સંપત્તિની સુરક્ષા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા અને સમયસર લોકોને સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપવાનો નિર્દેશ આપ્યો છે. તૈયારી અને ટીમો. બચાવ અને ઝડપી પ્રતિભાવ માટે આંધ્રપ્રદેશમાં 11 એનડીઆરએફ અને 12 એસડીઆરએફ ટીમોને તૈનાત કરવામાં આવી છે, જે બોટ, લાઈફ જેકેટ અને મેડિકલ કિટ્સથી સજ્જ છે. એનટીઆર જિલ્લાના કલેક્ટર ડોક્ટર જી. લક્ષ્મી શાહે જણાવ્યું કે વિજયવાડા શહેરમાં સૌથી વધુ વરસાદની અપેક્ષા છે, તેથી ડ્રેનેજ માટે તમામ નહેરો ખાલી કરવામાં આવે છે અને તમામ વિભાગો સંકલ્પ કરી કામ કરી રહ્યા છે. અન્ય રાજ્યો પર અસર. ચક્રવાત મોન્થાની અસર પડોશી રાજ્યો પર પણ જોવા મળી રહી છે. ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ. પરિવહન અને કૃષિ પર અસર. ચક્રવાતને કારણે જનજીવન અને પરિવહન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.